टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મળીને આવા કોઈ જે લોકો છે ને કોઈ પણ સંજોગોમાં આપણે સાંકી લેવાના નથી. કહીએ એટલે કે માના સ્તરનું એટલે માસ્તર જ્યાં વાલીઓ ભરોસા સાથે મોકલે અને ત્યાં જ આવી ઘટના બને, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ એની હત્યા થાય. પણ આ કનેક્શનોની અંદર જે દાહોદની ઘટનાની અંદર જે આચાર્યશ્રીએ આ કારનામાને અંજામ આપ્યો, એ આચાર્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે. મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈ પણ તમને એ ફોટોગ્રાફ સાથે કહેશે. ઉપલેટાની અંદર ઘટના બની, દીકરી અભ્યાસ કરવા આવી, એની સાથે દુષ્કર્મ થાય, એની ફરિયાદ નોંધાણી, લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે. પણ અંતે શું થયું? આરોપી કોણ નીકળ્યા? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો. ગઈકાલે આગળની એક ઘટના બની, એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકડાણા. આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માંગુ છું કે દબાણની નીચે તો પગલાં લેવાના, પણ આવા કારનામાને અંજામ આપનાર, આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલાં ભરાય અને લોકોને ખબર પડે કે આવું કામ કરતા પહેલાં તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલાં એમનામાં ડર પેદા થાય. તે પ્રકારના પગલાં ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર જ્યારે આક્રોશ ઊભો થાય ત્યારે દેખાવ પૂરતું ન કરે. આપણા સૌને ચિંતાજનક છે. અન્ય રાજ્યમાં બનતી ઘટના હોય ત્યારે મીણબત્તી લઈ અને બીજી રીતે બધા રાતોરાત ટ્વીટ કરે છે, પણ હજી સુધી મુખ્યમંત્રીશ્રી કે કોઈનું ટ્વીટ નથી આવ્યું. હજી સુધી ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ નથી આવ્યું. આ ઘટનાઓ એક પછી એક ને ઉપલેટાની ઘટના બની,